ટ્રસ્ટ સંચાલિત પી મદ્રેસા ગર્લ્સ અને બોયઝ હાઈસ્કૂલમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો। મોટામિયા માંગરોળ ખાતે આવેલ કાયમુલ ઇસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત પી મદ્રેસા ગર્લ્સ અને બોયઝ હાઈસ્કૂલમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર અંતર્ગત સુરતના સીએ અઝીઝ શેખ અને તેમના સ્ટુડન્ટ જૈદ દ્વારા વિદ્યાર્થીઓમાં ચાર્ટર એકાઉન્ટન્ટ બનવા માટેની પાત્રતા તેમજ ફાઉન્ડેશન કોર્સથી લઈ સીએ ની મેન એક્ઝામની વિગતવાર સમજ અપાઈ હતી। ત્યારબાદ પી મદ્રેસા હાઈસ્કૂલના આચાર્ય દ્વારા મહેમાનોનું શબ્દ ગુચ્છથી સ્વાગત કરાયું હતું। સુરતના સી એવા અઝીઝ શેખ દ્વારા વિદ્યાર્થીઓને માં કારકિર્દી બનાવવા આહ્વાન કરાયું હતું અને વિદ્યાર્થીઓની મૂંઝવણ દૂર કરાઈ હતી। આ તબક્કે તેમની ફેકલ્ટી દ્વારા બંને શાળાઓને મોમેન્ટો અર્પણ કરાઈ હતી। શાળા દ્વારા આવનાર બંને મહાનુભાવોને મોમેન્ટો આપી તેમનું સન્માન કરાયું હતું। આ પ્રસંગે ટ્રસ્ટના સભ્ય મહંમદ રાવત હાજર રહ્યા હતા। આભાર વિધિ પી મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય નજમુનિશાબેન ઉઘરાતદારે કરી હતી સંચાલન ફિરદોસખાન પઠાણે કરેલ રિપોર્ટ ઇમરાનખાન પઠાણ મોટામિયા માંગરોળ। કેટલા સબ્જેક્ટ્સ આવશે સીએ બનીને તમે શું કરી શકશો શું નહીં કરી શકશો ઇનફેક્ટ આ હું સેશન જે આપવા આવેલો છું ને એમાં હું કયા કપડાં પહેરીને આવી શકું અને કયા કપડાં નહીં પહેરીને આવી શકું એ પણ ડિટેલમાં લખેલું છે। એ એક્ટ એટલું વાસ્ટ છે અને આ 1 જુલાઈ જે કહી કે 76 યર્સ એ સંસ્થાને કમ્પ્લીટ થાય રાઈટ એટલી મોટી